મિત્રો અત્યારે આપણે આવ્યા છે અહીંયા જે રિલાયન્સ દ્વારકા પદયાત્રી કેમ્પ એમાં અત્યારે આપણે અહીંયા આવ્યા છે અને અહીંયા જે સિક્કાથી એક ભૂદેવ એટલે કે બ્રાહ્મણ જે પોતાની આખી ટીમ લઈને અહીંયા સેવાના હેતુથી આવ્યા છે. આમ તો દર વર્ષે જો કે આવે છે પણ આ વખતે આપણે એમની પાસેથી આ જે સેવાના હેતુથી જે સેવા કરે છે એ વિશે આપણે થોડી માહિતી મેળવીએ એની પાસેથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે આજે સેવાના હેતુથી તમે ટીમ લઈને અહીંયા સેવા કરવા આવો છો એ કેવા ભાવથી આવો છો તમે? અમે તો સેવાના ભાવથી આવીએ છીએ. આ કંપની જે ખર્ચો કરે છે પણ અમે અમારા તનની સેવા કરીએ છીએ અને અમારી આખી ટીમ સાથે અમે છેલ્લા 15 વર્ષથી આ કેમ્પમાં આવીએ છીએ. અમારી ટીમ 15 વર્ષથી આ રિલાયન્સ કેમ્પમાં આવીએ છીએ અમે. અને ઓછામાં ઓછા 20-25 જણાની ટીમ સાથે અમે અહીંયા ત્રણે શિફ્ટમાં કામ કરીએ છીએ. ત્રણે પાળીમાં કામ કરીએ. મતલબ 24 કલાક કામ. એટલે તમારી જે ટીમ બદલાઈ જતી છે ને? બપોરે પછી બદલાઈ જાય, થોડાક સાંજે આવે, અમુક રાત્રે નાઇટ શિફ્ટમાં આવે. બરાબર. તમે કઈ જગ્યાએથી તમે બધા સિક્કા બાજુના સિક્કા છે ત્યાંથી અમે આવીએ છીએ. અમુક લોકો પડાણાથી આવે છે, અમુક મોટી કાવડીથી આવે. મતલબ બધા થોડા અલગ અલગ ગામના બધા આજુબાજુના ગામથી બધા આવે છે અને બધા કાર્યકર્તાઓ તન મન ને ગમથી સેવા કરે છે. બરાબર. તમે અંદર બધી સુવિધા છે. તમે જે અહીંયા સેવા કરવા આવો છો તમે કઈ પ્રવૃત્તિ અહીંયા આવીને કરો છો તમે? ત્યાં અમે આ બધાને ભોજન શાળામાં ભોજન માટેની વ્યવસ્થામાં અમે અમારી ટીમ હોય છે. તો અંદરના ભાગમાં કોઈ જે ચાલીને આવતા હોય પદયાત્રીઓ એમને પગની અંદર મસાજ કરવા, એને માલિશ કરવા, લેડીઝો પણ અમારી ટીમની અંદર આવે છે. લેડીઝોને બધું માલિશ મસાજ એવું કરી આપે છે. અંદરમાં આગળ ચા નાસ્તાનું જે સ્ટોલ છે ત્યાં ચા અને નાસ્તામાં અમારી ટીમના માણસો સેવા આપે છે. બરાબર. પછી રસોડામાં સેવા આપે છે. બધી લેડીઝો આવે છે, છાશ બધું પીરસવાનું, જમવાનું બનાવવામાં રસોઈયાને પણ મદદ કરે છે. તો તમે અને બધી વ્યવસ્થા જાળવવામાં અમારી ટીમ બધા જે એ જ પ્રમાણે બધા એનું કામ સૌનું કામ કોઈને કામ ચીંધવું પડતું નથી. સૌની રીતે બધા કામ પોતાની ફરજ સમજીને બધા એવું કરે છે. કોઈને કેવું આમંત્રણ કોઈને આપવું નથી પડતું. ભાઈ અમારો કેમ છે તમે આવજો. સૌની રીતે દર વખતે બધા આવી જાય છે અને 5-6 દિવસ લગી કન્ટિન્યુ સેવા આપે. તમારું શુભ નામ શું? રાજીભાઈ વ્યાસ. રાજીભાઈ વ્યાસ. બરાબર. તમે કેટલા દિવસ સુધી આ સેવા આપવાના છો? તમે કેમ ચાલુ થાય ને બંધ થાય ત્યાં સુધી અમે બધું ખોલાવીને ઘરે જાય. શું વાત છે? ખરેખર તમારો જે સેવાકીય યજ્ઞ છે તમારો જે છે ખરેખર વિશાળ થાય વધારે એવી આપણે ભગવાન પાસે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ. અમે તો કરી શકીએ પણ આ કંપની જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એના જે પ્રેસિડેન્ટ છે ધનરાજભાઈ એ બધું એના માર્ગદર્શનમાં આ બધું કેમ્પનું આયોજન થાય છે. અને પૈસા તો એ આપે છે ને, અમે તો સેવા આપીએ છીએ. મેન વસ્તુ પૈસા. સેવા આપવા વાળા ઘણા છે પણ પૈસા તકલીફ. સેવાનું પણ એટલું જેટલું પૈસા આપવાનું મહત્વ છે એટલું જ સેવાનું પણ મહત્વ છે. કંપનીના બીઆરઓ સ્ટાફ અમારી જોડે 5 દિવસ જોડાયેલો છે. કંપનીનો સ્ટાફ રિસ્પોન્સ આપે છે. બરાબર. તમને બહુ અહીંયા જે સેવા કરવાથી તમને વધારે આનંદ આવતો હોય છે ને? એકદમ આનંદ આવે છે. સેવા કરવાથી અમને આનંદ આવે. અમને કોઈ કહેતું નથી કે તમે સેવા કરવા આવો. અમે અમારી રીતે જ આવીએ. તમારા કામ ધંધો બંધ કરીને અમારા કામ ધંધો બંધ કરીને આવીએ. અત્યારે તમે નિવૃત્ત જેવું છે પણ પેલા હતું ત્યારે અમે તો આવી રીતે જ આવતા હતા. અમે બધા 15 વર્ષથી એક બધા આવીએ છીએ. અમારા વડીલ છે વિજયભાઈ. તમારું સાહેબ? મારું નામ જયેન્દ્રસિંહ નટુભા પરમાર, ગામ પડાણા. આજ 15-17 વર્ષથી આવીએ છીએ. અમારા ગામના 30-40 જણા 6 થી 2, 2 થી 8, 8 થી સવારના 6 સુધી કન્ટિન્યુઅસ 10-15 જણાની ટીમ આવે છે. જે કોઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણી સાહેબનો ખૂબ આભાર માનું છું દિલથી. કેમ કે 18 વર્ષથી તો હું આવું છું પણ 20 વર્ષથી કેમ્પ ચાલુ છે. આ કેમ્પની અંદર એટલી બધી સુવિધા છે કે ચા પાણી નાસ્તો 24 કલાક, પછી રેવા બેસવા ઉઠવા સુવાની નાવાની બધી પણ સગવડ, મેડિકલ સ્ટોર,
24 કલાક સેવા, મોબાઈલ ચાર્જિંગ, નાવા ધોવાનું, અને એક પણ માણસ ખાધા પીધા કે સોયા વગર કે આરામ કર્યા વગર નથી જતો. અને જમવાનું ચાલુ છે, ગરમા ગરમ જ આપવાનું. લાય ગરમા ગરમ જમવાનું. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ધનરાજભાઈ નથવાણી, પછી પ્યારો ટીમ ને એને ખૂબ ધન્યવાદ છે કે આ રીતે સેવા કરે છે. અને અમારા આજુબાજુના ગામડા 8-10 ગામડા 10-20 જણા અમને કોઈ કાંઈ કહેતું નથી. અમે અમારા સ્વચ્છતાથી આવીએ છીએ અને મજા આવે છે અને લાગણી થાય છે. આજ અમે તો નથી કરી શકતા, રિલાયન્સ ને ધન્યવાદ છે કે આવું બધું કાર્ય કરે છે અને અમને લોકોને લાભ મળે છે. બસ ખરેખર આ દ્વારકાધીશ કી જે મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરફથી જે કેમ્પનું આયોજન થાય છે દર વર્ષે, એ નિમિત્તે અહીંયા રસોડાની અંદર છે આ બધી રસોઈની તૈયારી હાલે છે. આ બેનો બધું છે રસોઈનું કામ કરે છે. ત્યારે આ સલાડ સંભાળે છે, શાક સંભાળે છે, બધું રસોઈનું કામ કરે છે. અહીંયા રોટલી વણાય છે, રોટલી શેકાય છે. 4 બેનું રોટલી વણે છે અને 2 બેનું રોટલી શેકે છે. હમણાં થોડી વાર પછી જમવાનું બેસાશે બધાને જમવા, એટલે પછી બધાને ભાવથી પ્રેમથી જમાશે. આ બેન રોટલી ઘી ચોપડે છે. મસ્ત રોટલી બનાવી છે. તમે જે રસોઈનું કામ રાખેલું, તમે રાખેલું છે ને આ રસોઈનું કામ રિલાયન્સ કેમ્પમાં? બરાબર. તો તમે દરરોજ કેટલા જણાની રસોઈ બનાવો છો? કાલે આખા દિવસના 1000 માણસ હતા. 1000 માણસ હતા. હા, આજે 1500-1600 માણસ. જેમ જેમ ફૂલડોલ નજીક આવે તેમ તેમ માણસો વધતા જાય એટલે તમારે કાલે 1500 થાય, 150 થાય, પછી રવિવારે 3000 થાય, એવી રીતે બરાબર. માણસો આમ આગળ દિવસ વધતા જાય, વધતું જાય માણસ. તમે આ રિલાયન્સ કંપનીએ તમને ઓર્ડર આપ્યો છે ને caterers હા, નો? મને કેટરસ નો ઓર્ડર તો આપ્યો. તમે આ ઓર્ડર કેવી રીતે ડીશ પ્રમાણે રાખ્યો, કેવી રીતના ઓર્ડર આપ્યો? હા, 30 પ્રમાણે. ડીશ પ્રમાણે. એક ડીશના કેટલા? એક ડીશ ના 60 રૂપિયા. 60 રૂપિયાની ડીશ. હા, બરાબર. એટલે કોન્ટ્રાક્ટ છે તેનેલભાઈ મારા ઘરવાળાના નામનું, પણ અમે બધા ભેગા કર્યું ઘરવાળા. બરાબર. હા, ડાયરેક્ટ તમારા નામનું નહીં? ના, મારા હસબન્ડ ના નામનું કર્યું. હસબન્ડના નામનું. તમારા હસબન્ડ નથી અહીંયા અત્યારે? ના, અત્યારે મારે ગયા માલ લેવા ગયા. બરાબર, વાંધો નહીં. ભલે ને તે તમારા હસબન્ડ હોય કે તમે હા. એક જ છે ને? હા, એક જ છે. તમને માહિતીની ખબર તો હોય જ હા, બધી. હોય જ બધી. દર વર્ષે રાખો છો કોન્ટ્રાક્ટ? ના, હમણાં પહેલી વાર આવ્યો. પહેલી વાર આવ્યો. પહેલી વાર આવ્યો. તમને અંદાજે આ કેમ્પ પૂરો થાય ત્યાં સુધીમાં અંદાજે તમે કેટલા માણસોને જમાડી શકો એમ તમને કેવો અંદાજ છે તમારો? અમારો તો અંદાજ એવો છે કે 10-15 માણસ તો થઈ જ જાય છે. 15,000 હા, માણસ. 10-15,000 માણસ થઈ જ જાય છે અહીંયા. તો તમને થોડો પ્રોફિટ સારો રહેતો હોય છે આમાં તો? હા, પ્રોફિટ મળે ત્યારે આપ્યો હવે. ના ના, એ તો મળવો જ જોઈએ ને. તમે આટલી મહેનત કરતા હો રાત ને દિવસ, તો કોઈ માણસને તો અભાવી છે. ઈચ્છા આવે. હા, તો profit તો નફો એની તો આવો જ દયા તો જોઈએ ને. બધી, હા, હા, બધાને- એની દયા તો થઈ જ જાય ને. તો ના ના, બરાબર છે. હાથી એની દયા, આપડે કઈ નહીં. આ દાળ બનાવો છે ને? દાળ છે ને? દાળ છે. હા, બરાબર. પેલા તપેલામાં આમાં બટાટાનું શાક છે. શાક બને છે મિત્રો. આ બટાકાનું શાક છે.
ક્યાંથી પધાર્યા? જામનગર. ક્યાંથી તમે પદયાત્રા શરૂ કરી? કેટલા જણા તમે? ચાર જણા. તમને કેવું લાગે? થાક જેવું લાગે કઈ તમને? જરાય નહીં. મોજે મોજ. તમે કેટલા દિવસથી આ યાત્રા શરૂ કરી? કાલથી શરૂ કરી. 5. તમે કેટલા દિવસે પહોંચશો ત્યાં? 2 દિવસ. ત્યાં જઈને પછી તમે રિટર્ન ક્યારે જવાના પાછા ઘરે? બરાબર. કેવું લાગે તમને આ યાત્રા કરવાથી? કેવું લાગે તમને? બહુ મજા આવે. બહુ આનંદ. ત્યાં કેટલા વર્ષથી આ યાત્રા કરો તમે? પહેલું વર્ષ. તો હવે તમને આવતા વર્ષે આ યાત્રા કરવાની ઈચ્છા થાય? ચોક્કસ. તમે બધા બહેરાઓ ને દીકરીઓ બધા સાથે છો ને? બધા તમને આ કેમ્પમાં રિલાયન્સ નો કેમ્પ છે બરાબર? અત્યારે તમે બેઠા હોય, તમને આ કેમ્પમાં સુવિધા કેવી લાગી તમને? બહુ સારી છે. આવો કેમ્પ તમને બીજો રસ્તામાં મળ્યો તો ક્યાં? સરસ. ધન્યવાદ તમને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી તમે આવો છો બધા ભાઈ? અમે આ કુવાડવાથી રાજકોટ પાસે. રાજકોટ થી 20 કિલોમીટર. બરાબર. તમે કેટલા જણાનો સંઘમાં આવો છો? તમે સંઘમાં? બરાબર. કેટલા જણાનો સંઘ તો બહુ મોટો હોય. બરાબર. 2200 માં. ઓહો, બહુ મોટો સંઘ. તો તમે આ કેટલા દિવસથી આ યાત્રા શરૂ કરી? તમે યાત્રા આપણે 4 થી 5 દિવસ. બરાબર. તમે ત્યાં દ્વારકા કેટલા દિવસે પહોંચશો? હજી 4 દિવસ. 4 દિવસ લાગશે. તો તમને થાક જેવું લાગે કઈ? હા, શું લાગે આમાં? હવે નહીં. હા, કાઈ નો લાગે હવે આમાં. દ્વારકા જવું એમાં તો કામ લાગે. હે? આમે આવે. હા. તમે કેવા છો? દ્વારકાધીશ ને તમે કેવા સ્વરૂપમાં જોવો છો? તમે ભગવાન સ્વરૂપમાં, એટલે કે તમે એમ કહો છો કે સામે આવે, બરાબર? તો કયા સ્વરૂપમાં સામે આવે તમારી સામે? બધા સ્વરૂપમાં આવતી આ જે જમવાની વ્યવસ્થા, ખાવા પીવાની, આનાથી વધારે તો શું હોય? સાચી વાત છે. હા, એ ભગવાન આવીને જ આ બધી વ્યવસ્થા કરતા હોય ને. બાકી આવડી સુવિધા તો ક્યાં લેવા જાય? ક્યાંય ના મળે. અહીંયા તમને આ રિલાયન્સ નો કેમ્પ છે બરાબર? તમે અત્યારે જે બેઠા છો ને એ રિલાયન્સ નો કેમ્પ છે. તો અહીંયા તમને અહીંની સુવિધા કેવી લાગી તમને? કેટલા વર્ષથી આ યાત્રા શરૂ કરી તમે? 3 વર્ષ. 3 વર્ષ. અને હવે આવતા વર્ષે આવવાનો ભાવ થાય ખરો? ભાવ તો થાય જ ને હવે. હા, ભાવ તો થાય જ ને. સારું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.